બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલું ઉગામડી ગામ કે જે રાજાશાહી સમયથી સૂકા મરચાનું પીઠું તરીકે ઓળખાય છે. ઉગામડી ગામનું સૂકું મરચું ગુજરાતમાં તેમજ મુંબઈ, રાજસ્થાન, દિલ્હી સહિત વિદેશોમાં પણ લોકો ખાવા માટે લઈ જાય છે. ઉગામડી ગામે મરચાના આશરે 100 જેટલા પીઠા આવેલા છે. તેમજ અહીં મરચું પાવડર પણ કરી આપવામાં આવે છે. અહીં મોળા, તીખા, કાશ્મીરી, પેપ્સી, સિંગલ પટ્ટો, ડબલ પટ્ટો સહિતના વિવિધ પ્રકારના મરચાની વેરાયટી વેચાય છે. તેમજ 100 થી 250 રૂપિયા પ્રતિ કિલો મરચું વેચાય છે. આમ ઉગામેડી ગામ મરચાનું હબ કહેવાય છે. વિશેષતા એ છે સાહેબ કે અમારું મરચું છે ને કોઈ ભેળસેળ વગરનું આવે છે, બરાબર છે, અને ક્વોલિટી મરચું હોય અમારું, એટલે લોકોને ગમી જ જાય છે ક્વોલિટીના હિસાબે. અને અમારા અહીંયા ઉગામેડીના જેટલા વેપારી છે એમાં કોઈને દગો નહીં કરવાનો એવું અમારી ઓલી છે. આમ તો લગભગ 100-125 વર્ષથી ઉગામેડીનું મરચું પહેલાં બહુ જ વખણાતું હતું. હાલમાં પાણીના થોડીક તંગીના કારણે થોડુંક પીઠું નબળું થયું છે, પણ અમારી ક્વોલિટી અને મરચાંનું પહેલાં હું જ્યારે નાનો હતો ત્યારે જોતો હતો કે આ એકારે 200-200, 500-500 ગાડાની લાઈન લાગતી હતી. આવી હરાજુ થશે. હાલની તકમાં પણ અમારા ગામનું મરચું સુરત, બોમ્બે અને વિદેશોમાં બી પણ સપ્લાય થાય છે. ક્વોલિટી બી સારી આવે છે, સસ્તું અને સારું. અહીંના વાતાવરણમાં ભેજ ન હોવાને કારણે બારેમાસ ભરવાલાયક આ મરચું બગડતું નથી. તેમજ અહીંના વેપારીઓ દ્વારા કોઈપણ જાતની ભેળસેળ પણ કરાતી નથી. આ વિશ્વાસને કારણે આ વિસ્તાર તેમજ આસપાસના લોકો પણ ઉગામેડી ગામે આવીને જ મરચાની ખરીદી કરતા હોય છે. એટલે બીજીથી એવું લેવી તો એમ મરચું શામ પડી જાય છે, જાજો ટાઈમ રહે એટલે આ મરચું સારું રહેશે. આમ વર્ષ આખું મરચાનો ઉપયોગ કરવાનો હોય મરચું કાળું પડતું નથી. તેમજ સસ્તું અને સારી ક્વોલિટીનું મરચું અહીં મળતું હોય લોકો મરચાની ખરીદી અહીંથી જ કરતા હોય છે. પ્રકાશ સોલંકી, ETV ન્યૂઝ, બોટાદ.